હેલો એવરીવન, એમ્પ્લોયબિલિટી સ્કિલ પ્રથમ વર્ષ 120 કલાક સીબીટી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી 2022ના નવા સિલેબસ મુજબ એમસીક્યુ સિરીઝ મોડ્યુલ 8 ફાઇનાન્શિયલ એન્ડ લીગલ લિટરેસી નાણાકીય અને કાનૂની સાક્ષરતા. તો શરૂઆત કરીએ. પ્રશ્ન પહેલો, નાણાકીય સાક્ષરતા એ સમજવું છે કે પૈસા કેવી રીતે ખાલી જગ્યા છે. એ સાચવેલ, બી ખર્ચ્યા, સી રોકાણ કર્યું, ડી બચત ખર્ચ અને રોકાણ. સાચો જવાબ છે ડી બચત ખર્ચ અને રોકાણ. આપણા અસ્તિત્વ માટે જરૂરી ન હોય તેવી મોંઘી વસ્તુઓ ખાલી જગ્યા છે. ઓપ્શન એ જરૂરિયાતો, બી ઈચ્છે છે, વૈભવી વસ્તુઓ અને બચત. કે આપણા અસ્તિત્વ માટે જરૂરી નથી તેવી મોંઘી વસ્તુઓ, તો એ છે વૈભવી વસ્તુઓ. એટલે સાચો જવાબ આવે વૈભવી વસ્તુઓ. એ અસ્તિત્વ માટે જરૂરી નથી અને એ મોંઘી વસ્તુઓ છે. ક્વેશ્ચન 3, અસ્તિત્વ માટે જરૂરી વસ્તુઓ ખાલી જગ્યા છે. ઈચ્છે છે, જરૂરિયાતો, બચત, ખર્ચ. કે અસ્તિત્વ માટે જરૂરી વસ્તુ એ જરૂરિયાતો મુજબની હોય છે, તો જરૂરિયાતો કહેવાશે. સુનિતા દર મહિને 10,000 કમાય છે. માસિક બજેટની રકમ નક્કી કર્યા પછી તેણીને 2,000 રૂપિયાની બચત કરવામાં સફળ રહી. તેણી આ નાણાંનો ઉપયોગ ખાલી જગ્યાના કિસ્સામાં કરશે. ઓપ્શન એ કટોકટી, બી પાર્ટી, સી બિલ અને મુસાફરી. બરાબર, એ નાણાંની બચત કરેલી છે, તો આ ત્રણમાં તો નહીં આવે, તો સાચો જવાબ છે કટોકટી સમયે. ક્વેશ્ચન નંબર 5, ગોપી પોતાનો પગાર ફિલ્મો, કરિયાણા, ઘરનું ભાડું અને કપડાં પાછળ ખર્ચે છે. થોડા પૈસા બચાવવા માટે તે પોતાનો ખર્ચ ક્યાં ઘટાડી શકે છે? કપડાં, ઘરનું ભાડું, મૂવીઝ કે કરિયાણા. તો સાચો જવાબ આવશે મૂવીઝ. તમામ નાણાકીય પ્રવૃત્તિઓ ખાલી જગ્યા દ્વારા કરી શકાય છે. ઓપ્શન એ બેંક, બી શાળા, કોલેજ, કાર્યસ્થળ. તો સાચો જવાબ છે બેંક. નાણાં સુરક્ષિત રાખવા માટે સરકાર દ્વારા લાયસન્સ પ્રાપ્ત સંસ્થા ખાલી જગ્યા છે. તો સાચો જવાબ છે બેંક. જ્યારે કોઈ વ્યક્તિ દર મહિને નિશ્ચિત રકમ જમા કરે છે ત્યારે તે ખાલી જગ્યા એકાઉન્ટ છે. ઓપ્શન એ રિકરિંગ ડિપોઝિટ, બચત ખાતું, ચાલુ ખાતું, ફિક્સ્ડ ડિપોઝિટ. તો એ કહેવાશે રિકરિંગ ડિપોઝિટ. આર્યા એક નવી કંપનીમાં જોડાય છે. તેઓ ઈચ્છે છે કે તે ખાલી જગ્યા ખાતું ખોલે જેથી કરીને તેઓ પોતાનો પગાર જમા કરી શકે. પગાર છે એટલા માટે એ થઈ જશે પગાર ખાતું. અવિનાશને છેલ્લા મહિનાના વ્યવહારો વિશે જાણવાની જરૂર છે. તે આ વિગતો કેવી રીતે મેળવી શકે? ઓપ્શન એ પાસબુક, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ચેકબુક. તો સાચો જવાબ છે પાસબુક દ્વારા જાણી શકે. ઓનલાઈન બેન્કિંગને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. ઓપ્શન એ હોમ બેન્કિંગ, બી ઓફિસ બેન્કિંગ, સી નેટ બેન્કિંગ અને ડી છે સ્વ બેન્કિંગ. તો ઓનલાઈન બેન્કિંગને નેટ બેન્કિંગથી પણ ઓળખાય છે. નાણાકીય વ્યવહારોમાં ખાલી જગ્યા થઈ શકે છે. લોન, પાસબુક, રોકડ કૂપન, ડિજિટલ વોલેટ. નાણાકીય વ્યવહારોમાં ડિજિટલ વોલેટમાં થઈ શકે છે. દિશા તેની લોન ચૂકવવા પૈસા ચૂકવવા માંગે છે. કેવી રીતે? શું તે બેંકમાં ગયા વિના કરી શકે છે? ઓપ્શન એ ઓનલાઈન ટ્રાન્સફર, બેંક ખાતું ખોલો, ખાતું બંધ કરો, એટીએમમાંથી ઉપાડો. તો ઓનલાઈન ટ્રાન્સફર કરીને બેંકમાં ગયા વિના એ કરી શકશે. ઇન્દુએ વેબસાઇટ પરથી તેની રેલવે ટિકિટ બુક કરાવી અને ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ કરીને ચૂકવણી કરી. તે કેવા પ્રકારનો વ્યવહાર છે? ઓપ્શન એ રોકડ ચૂકવણી, ડિજિટલ વ્યવહાર, રકમ, ક્રેડિટ. કે વેબસાઇટ પરથી તેની રેલવે ટિકિટ બુક કરાવી અને ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ કરીને ચૂકવણી કરી. તો એ થયા ડિજિટલ વ્યવહારો. ક્વેશ્ચન નંબર 15, રવિ ખરીદી કરવા બહાર ગયો હતો પરંતુ તે પોતાનું પાકીટ લઈ જવાનું ભૂલી ગયો હતો. તે તેના બિલ માટે કેવી રીતે ચૂકવણી કરી શકે? ઓપ્શન એ ડિજિટલ વોલેટ્સ, બી લોન, ક્રેડિટ અને બેન્કિંગ. એ ઉપયોગ કરશે ડિજિટલ વોલેટનો. ક્વેશ્ચન નંબર 16, નેટ બેન્કિંગ કમ્પ્યુટર પર ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે. ફોન, મિત્ર, કેશિયર કે વેબસાઇટ. તો સાચો જવાબ છે વેબસાઇટ. ક્વેશ્ચન નંબર 17, સ્માર્ટફોન પર આપણે ખાલી જગ્યા દ્વારા મોબાઈલ બેન્કિંગ કરી શકીએ છીએ. ઓપ્શન એ વેબસાઇટ, બી મોબાઈલ એપ્લિકેશન, સી આઈએફએસસી, ડી બેંક. સાચો જવાબ છે મોબાઈલ એપ્લિકેશન. ક્વેશ્ચન નંબર 18, આપણે નેટ બેન્કિંગનો ઉપયોગ શેના માટે કરી શકીએ? ઓપ્શન એ બેંક સ્ટેટમેન્ટ તપાસવા માટે, બી ભંડોળ ટ્રાન્સફર, સી બિલ ભરવા અને આ તમામ. કે નેટ બેન્કિંગનો ઉપયોગ આ બધા માટે આપણે કરી શકીએ. એટલે જવાબ આવશે આ તમામ.
જયાએ તેના બેંક એકાઉન્ટમાં લોગિન કરવા માટે તેના મિત્રના લેપટોપનો ઉપયોગ કર્યો હતો. લેપટોપ પાછું આપતા પહેલાં તેણીએ શું કરવું જોઈએ? કે લેપટોપ બેંક એકાઉન્ટ માટે ઉપયોગ કરેલ છે અને એ પાછું આપતા પહેલાં ખાસ તેણીના બેંક ખાતામાંથી લોગ આઉટ કરવું જોઈએ. લેપટોપ તો બંધ કરશે, લોગિન તો હતું જ, પેજ રિફ્રેશ કરવાનું નથી, પણ એ લોગ આઉટ થવાનું છે. ક્વેશ્ચન નંબર 20. પ્રગતિએ તેના મોબાઈલમાં બેંક એપ ડાઉનલોડ કરી. તેણીએ કોઈની સાથે શું શેર ન કરવું જોઈએ? પાસવર્ડ, એમપિન, ઓટીપી. તો આ બધા જ સાચા જવાબ છે કે આ ત્રણેયમાંથી કોઈ પણ આપણે કોઈની સાથે શેર કરવાનું નથી મોબાઈલ બેન્કિંગ એપ ડાઉનલોડ કર્યા પછી, કે પાસવર્ડ, એમપિન અને ઓટીપી આ બધા ક્યાંય. મોબાઈલ ઉપકરણ પર વપરાતી ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન છે એ ડિજિટલ વોલેટ્સ, ક્રેડિટ એપ્લિકેશન અને ડિપોઝિટ. મોબાઈલ ઉપકરણ પર વપરાતી ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન તો એ કહેવાશે ડિજિટલ વોલેટ્સ. આમાંથી કયો ડિજિટલ વોલેટ નથી? ગૂગલ પે, પેટીએમ, ભીમ યુપીઆઈ, ઇન્ટરનેટ એક્સપ્લોરર. તો આ બધા કે ડિજિટલ વોલેટ છે, જ્યારે આ છે એક્સપ્લોરર છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર છે. બરાબર, એટલે સાચો જવાબ આવશે ઇન્ટરનેટ એક્સપ્લોરર. એટલે તમારા આ બધા ડિજિટલ વોલેટ છે અને આ નથી, એટલે જવાબ થઈ જશે આ. ચોરસ આકારનો કાળા અને સફેદ કોડ સાથે જે કેમેરાથી સ્કેન કરી શકાય છે તે ખાલી જગ્યા છે. ઓપ્શન એ QR કોડ. પાસવર્ડ, લોગિન કરો વપરાશકર્તા. તો સાચો જવાબ છે QR કોડ. બેંકની રજાના દિવસે રમેશ મની ટ્રાન્સફર માટે આમાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકતો નથી? ઓપ્શન એ ભીમ એપ, બી ગૂગલ પે, બેંક ડિપોઝિટ, મની ટ્રાન્સફર. તો બેંક ડિપોઝિટ પદ્ધતિનો ઉપયોગ કરી શકતો નથી રજાના દિવસે. રાકેશે નવી દુકાન ખોલી. તે તેના ખાતામાં ચૂકવણી મેળવવા માટે આમાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે? એ મની ટ્રાન્સફર, QR કોડ, લોન, બેંક ડિપોઝિટ. તો એના માટે સાચો જવાબ છે QR કોડ. એમ્પ્લોયર દ્વારા કર્મચારીને કરવામાં આવતી નિયમિત ચૂકવણી ખાલી જગ્યા છે. તો એ છે પગાર. કપાતમાંથી ખાલી જગ્યામાંથી ચૂકવવી જોઈએ. કુલ પગાર, ચોખ્ખો પગાર, કમાણી, મૂળભૂત પગાર. તો સાચો જવાબ છે કુલ પગારમાંથી. સરકાર નાગરિકો પાસેથી ખાલી જગ્યા એકત્રિત કરે છે. લોન, કર, કપાત, વાહન વ્યવહાર. તો એ છે કર. કાર્તિક નવી કંપનીમાં જોડાયો છે. તેમનો પગાર વાર્ષિક 3 લાખ છે. આ તેનો ખાલી જગ્યા પગાર છે. ઓપ્શન એ અંદાજિત, મૂળભૂત, નેટ કે સ્થૂળ. તો એ આવશે ગ્રોસ સેલેરી. સિમોનની કંપનીએ આવકવેરાની ગણતરી કરી અને તેના વતી ચૂકવણી કરી. આને ખાલી જગ્યા કહેવાય છે. એ મકાન ભાડું ભથ્થું, વ્યાજ, TDS, NPS. તો સાચો જવાબ છે TDS. ખર્ચ કર્યા વિના અલગ રાખવામાં આવેલી રકમ ખાલી જગ્યા છે. ઓપ્શન એ બચત, બિલ, કર, કપાત. જવાબ છે બચત. કે ખર્ચ કર્યા વિના અલગ રાખવામાં આવેલી રકમ, તો એ કહેવાશે બચત. આજથી ઘણા વર્ષો પછી મોટા ખર્ચ માટે અલગ રાખવામાં આવેલા નાણાં ખાલી જગ્યા બચત છે. ઓપ્શન એ લાંબા ગાળાના ધ્યેય, વેકેશન, ડૉક્ટર. તો સાચો જવાબ છે લાંબા ગાળાના બચત છે. ક્વેશ્ચન નંબર 33. આમાંથી કઈ બચતની આદત સારી નથી? ઓપ્શન એ વેબસાઇટ પર ખરીદી, તમારા ખર્ચાઓ પર નજર રાખવી, ધ્યેયો સાફ, બેંકમાં પૈસાની બચત. તો આમાંથી સારી આદત છે એ વેબસાઇટ પર ખરીદી. એટલે સાચો જવાબ થઈ જશે વેબસાઇટ પર ખરીદી. રાજેશ તેની વૃદ્ધાવસ્થા માટે દર વર્ષે 6,000 બચાવવા માંગે છે. તેણે દર મહિને કેટલી બચત કરવી જોઈએ? ઓપ્શન બી સાચો છે 500 રૂપિયા. અભી તેની 10 વર્ષની દીકરીને ભણાવવા માંગે છે અને તેને મળેલા પોકેટ મનીમાંથી પૈસા બચાવવા માંગે છે. કયો વિકલ્પ શ્રેષ્ઠ છે? ઓપ્શન એ RD એકાઉન્ટ, બી લોન, પીગી બેંક અને બેંક. તો એ સાચો જવાબ છે પીગી બેંક. બેંક અથવા વ્યક્તિ પાસેથી ઉછીના લીધેલા નાણાં ખાલી જગ્યા છે. ઓપ્શન એ કર, બી ભેટ, સી વ્યાજ, ડી લોન. તો સાચો જવાબ છે લોન. લોન ખાલી જગ્યામાં ચૂકવી શકાય છે. એ સાચો જવાબ છે નાની રકમ. ક્વેશ્ચન નંબર 38. ઉછીના નાણાં માટે અમે જે વધારાની રકમ ચૂકવીએ છીએ તે ખાલી જગ્યા છે. તો એ છે વ્યાજ. રીટા પોતાનું ઉચ્ચ શિક્ષણ સારી યુનિવર્સિટીમાંથી પૂર્ણ કરવા માંગે છે. તેણીએ કઈ લોન માટે અરજી કરવી જોઈએ? શિક્ષણ માટે છે, એટલે સાચો જવાબ છે શિક્ષણ લોન.
પ્રિયાની માતાએ એક મોંઘી સર્જરી કરાવવી પડી હતી. તેણી તેના ખાલી જગ્યા દ્વારા તેના માટે ચૂકવણી કરવામાં સક્ષમ હતી. ઓપ્શન એ જીવન વીમો, વાહન વીમો, ઘરનો વીમો, તબીબી વીમો. સાચો જવાબ છે તબીબી વીમો. કાયદાનું જ્ઞાન અને જાગૃતતા ખાલી જગ્યાને કહેવાય છે. આરટીઆઈ કાનૂની સાક્ષરતા, જાગૃતિ, બંધારણ. તો સાચો જવાબ છે કાનૂની સાક્ષરતા. આરટીઆઈનો અર્થ છે ઓપ્શન એ રોડ ટ્રાન્સપોર્ટ ઇન્સ્ટિટ્યૂટ, રાઇટ ટુ ઇન્સ્યોરન્સ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. સાચો જવાબ છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન. સરકાર દ્વારા કોઈપણ સરકારી સંબંધિત ફરિયાદો કરવા માટે ઓનલાઈન પોર્ટલ છે, ખાલી જગ્યા છે જાહેર ફરિયાદ પોર્ટલ, પબ્લિક ગ્રીવન્સ પોર્ટલ, ફરિયાદ પોર્ટલ મૂકો, જાહેર માહિતી આપતું પોર્ટલ, જાહેર માહિતી પોર્ટલ. તો તમારો સાચો જવાબ છે જાહેર ફરિયાદ પોર્ટલ. સુધાએ હમણાં જ એક બાળકને જન્મ આપ્યો. તે કેટલા સમય માટે કર્મચારી તરીકે પ્રસૂતિ રજા લેવા માટે હકદાર છે? તો એના માટે સાચો જવાબ છે 26 અઠવાડિયા. પોલ હમણાં જ નોકરી પર આવ્યો અને તેનો રોજગાર પત્ર મળ્યો. તેણે તેને ધ્યાનથી વાંચવું જોઈએ અને સહી કરવી જોઈએ, કારણ કે તે ખાલી જગ્યા છે. ઓપ્શન એ પ્રમાણપત્ર, કાનૂની બંધન કરતા દસ્તાવેજ, માર્ક્સ કાર્ડ, પોસ્ટર. તો આ નથી, સાચો જવાબ છે કાનૂની બંધન કરતા દસ્તાવેજ. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. યસ માટેના આવા જ ઇન્ફોર્મેટિવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું, જેથી કરીને વિડીયો તમને તરત મળી જાય. વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા મિત્રોને શેર કરજો. વિડીયો જોવા માટે આભાર.